કે યમ બ્રહ્મા વરુણ રુદ્ર મરુચ આ બધા જ જેનું ધ્યાન કરે, સ્વયં સામવેદ જેનું ગાયન કર્યા કરે, યોગીઓ તપ કરી કરીને પશ્યંત યમ યોગિનઃ એના શરીરને ગાળી નાખે છતાં પણ ઈશ્વર મળતો નથી. એ કેવલ અને કેવલ પ્રેમથી પ્રાપ્ત કરી શકાય, બીજા કોઈથી નહીં. એટલે ભગવાન જ્યારે ક્યારેક સામે ઉભા હોય ને ત્યારે બહુ માંગ ન કરવી અને લૌકિક વાતો ન કરવી. અલૌકિક પુરુષની સામે લૌકિક ચીજોની માંગણીઓ ન કરો સાહેબ. એટલે કહું છું કે જ્યારે મંદિરોમાં જાઓ ને ત્યારે તમારા લાગણીઓના લિસ્ટને બહાર મૂકી દેજો અને લાગણીના 2 શબ્દ લઈ અને પછી એમાં પ્રવેશ કરજો, તો કંઈક ભલું થશે. પણ આપણે તો લાગણી તો એક બાજુ રહી, ડાયરેક્ટ માંગણીથી જ શરૂઆત કરીએ છીએ. ભગવાન મને આપી દેજે, મારું આ કામ કરી નાખજે, જાણે ભગવાન તમારા આસિસ્ટન્ટ હોય ને એવી રીતના જ કામ કરો છો. આમાં રીનાબેને મને કહ્યું હતું કે ભગવાન એટલા વર્ષ પરિશ્રમ કર્યો અમે બંને જણાએ, મેં રાકેશભાઈ, પણ મેં કોઈ દિવસ ઠાકોરજીને એમ નથી કીધું કે તું મને આ આપજે. ગુરુજી, મારો એટલો જ ભાવ હતો ઠાકોરજીને સામે કે જેટલું મારી પરિસ્થિતિ છે, જેવી મારી પરિસ્થિતિ છે, મારા ઠાકોરજીને ખબર જ છે ને. આજ નહીં તો કાલ મારો ઠાકોરજી સામેથી એમ કહેશે કે લે આ ભાઈ તમારા 2 જણા માટે. તો આ ભાવ હોવો જોઈએ જીવનમાં. એનાથી મોટું શું જોઈએ? પણ આપણે તો માંગવામાંથી જ ઊંચા નથી આવતા. 2 હાથ ફેલાવીને એમાં પાછા બાધા કરીએ. ઓહો, બાધા કેવી? ભગવાન તમારું આ કામ કરી આપજે તો હું એક શ્રીફળ વધેરીશ. ભગવાન કામ કરી દેશ તો આ શ્રીફળો તારા શ્રીફળ હાટું તારા કામ કરે એમ. અરે રામ રામ. પેલા શ્રીફળ વધેરી દેવાય અને પછી કહેવાય જો શ્રીફળ વધેરું છું, મારું કામ થઈ જવું જોજે. આ વાત હોવી જોઈએ. અને એમાંય પાછું જેવું તમે ઈશ્વરને અર્પણ કરો ને એવું જ ઈશ્વર તમને અર્પણ કરે છે. એક માજી હતા, એના દીકરાની ઘરે દીકરો નહીં, એટલે એને વિચાર્યું ભગવાનને કંઈક, ભગવાનના મંદિરમાં ગયા, ભગવાનને કીધું શિવજી મહારાજને કે બાબા મારા દીકરાની ઘરે દીકરો થશે ને તને હું 1100 કેળાનો પ્રસાદ ચડાવીશ. એટલે કોઈને આપણે જેવા ગોર બાપા બધા છે અમારા વિદ્વાન મિત્રો, બહુ સરળ વિદ્વાન બ્રાહ્મણો પ્રાપ્ત થયા છે. સમય આવે સમયે જાય, ઘણા બધા તો મારા પરિચિત છે. મારા બહુ નિકટ રહેતો એક છોકરો પણ એમાં બેસે છે, ચિરાગ રાવળ અમારો નિત્ય. એ અમારો ઉમરગામ રહે છે. મેં ક્યારેક ફોન કર્યો એને, હું રાતે 2 વાગે ફોન કરું ને તો એ કેવી રીતના આવે એ મને ખબર નથી, પણ મેં એને 2 વાગે ફોન કર્યો ને તો એ 3 વાગે વાપી મારા ઘરે હોય. એ રામ જાણે કેવી રીતના આવતો હશે. પ્રતિબદ્ધ છોકરો છે. તો બધા વિપ્રો બ્રાહ્મણ સારા મળે ને એ સદભાગ્ય. આપણે નથી કહેતા કે હારા હગા મળે એ બહુ મોટું ભાગ છે, એમ સારા બ્રાહ્મણ મળવા પણ સદભાગ્ય છે. તો કોઈ બ્રાહ્મણે કીધું માજીને કે માજી એવું ના હોય, બાધા આવી ન રખાય તો કેવી રખાય? એમ કે પેલા ચડાવી દેવાય ને પછી કહેવાય કે ઠીક છે કાલે વાત. તો માજી ગયા. આવતા હતા એટલે કેળાની ઓલા લારીવાળા હોય ને એ લારી લગાડીને બેઠા હતા. માજીને થયું ચાલ હવે કેળા લઈ લો. એટલે પેલાની સાથે ભાવ કર્યો. આ કેટલાના? તો કે આ 1100 કેળા 3000 રૂપિયાના થશે. આ તો કે આ 5000 થશે, આ 7000. એ કે સસ્તા બતાવો ને, મંદિરમાં ચડાવવાના છે. સસ્તા કે મંદિરમાં ચડાવવા જાય કે તો એ માલે છે આપણા પાસે. એ કે આમ બાજુમાં બીજો ઠેલો હતો ને એમ આગળ કર્યો કે આ ચડાવો. આનું શું? આ 500 રૂપિયા. એ કે લઈ જાઓ. 1100 500 લઈને ચડાવી દીધા. સમય ગયો, 1.5 વર્ષ થયું. માજીના દીકરાની ઘરે દીકરો પણ થયો. પણ દીકરો થયો ને સાવ પાતળો અને હાથ પગ સાવ તૂટેલા અને પડેલા અને ફાટેલા. એટલે માજી દીકરાને લઈને 2 મહિને મંદિરમાં પૂગ્યા ને ભોળાનાથ પાસે જઈને કીધું કે લે આ રાખ તારો દીકરો, મારે જોતો નથી. દીકરો માગ્યો તો આવો દીકરો દેવાય? ભોળાનાથે એક જ પ્રશ્ન કર્યો, તે કેળા કેવા ચડાવ્યા હતા? સાહેબ તમે પાન માવા ખાઓ તો મોટી સોપારી લો. કેવી સેવર્ધન કે મોટી સોપારીને શું કહેવાય? હા
સેવર્જન. અને ભગવાનને ચડાવો તો, અને દુકાને જાઓ તોય દુકાનદારે પૂછે એમ કે ખાવાની જોઈ કે પૂજાની જોઈ? અરે તારી તો પછી આમાં ક્યાંથી ઈશ્વર આવે? પણ કહેવાનો અર્થ એ છે કે ભીષ્મ દાદા સમજી ગયા કે આ મારી ભૂલ હતી. કીધું દ્રૌપદી બેટા મને માફ કરજે. અને ત્યારબાદ ભીષ્મ દાદાનું મહાપ્રયાણ થયું. પછી તો યુધિષ્ઠિર રાજા બન્યા. અને યુધિષ્ઠિરનું શું રાજ્ય હતું! રામ રાજ્ય સાથે યુધિષ્ઠિરના રાજ્યની સરખામણી કરવામાં આવી. રામ રાજ્ય જેવું હતું ને એવું જ યુધિષ્ઠિરનું રાજ્ય. ચલહિ સધર્મ ગાવત શ્રુતિ નીતિ. જેમ ધર્મમાં કહ્યું છે એ જ રીતે જીવવાનું. સબ નર કરહી પરસ્પર પ્રીતિ. સબ નર કરહી પરસ્પર પ્રીતિ. ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. ચારી ચરણ ધર્મ જગ માહી. ચારી ચરણ ધર્મ જગ માહી. પૂરી રહા સપને હું અધનાહી. પૂરી રહા સપને હું અધનાહી. સબ નર કરહી પરસ્પર પ્રીતિ. સબ નર કરહી પરસ્પર પ્રીતિ. ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. તમારા બધાને આ જ મજા છે. જ્યાં ફિલ્મનો રાગ આવ્યો નથી તમે હોઠ ખોલ્યા નથી. ભેગું થઈ ગયું છે તમને. પણ સારું એ બાને હોઠ હલે તો છે. હલવા જોઈએ. કારણ કે બહુ અંતર નથી. જેમ ભગવાનમાં આપણામાં અંતર નથી એમ સંગીતમાં કોઈ બાધા કે મર્યાદા છે જ નહીં સાહેબ. હા, આ ભાળો ઈ ભગો ને કા ભગવાન. આ ભાળો ઈ ભગો અને કા ભગવાન. અંતર વચ્ચે એટલું આ આંખ ભાળે નો કાન. નહીં સમજાય. અમારે હાવ દેહાણ છે, તળપદી છે. ભાળો યાની જોવું, જેને તમે જોઈ શકો એ કા ભગો યાની ભક્ત અને કા ભગવાન. આંખથી જે દેખાય ને વ્યક્તિ એ કા ભક્ત છે અને કા ભગવાન છે. પણ અંતર વચ્ચે એટલું, બંનેની વચ્ચે ડિફરન્સ એટલો છે કે આ આંખ ભાળે નહીં કાન. આંખ ક્યારેય કાનને જોઈ ન શકે. એના માટે કોઈક જોઈએ. અરીસામાં જાઓ ને તો જોઈ શકાય. આગળ કથા આવશે, આપણે ચર્ચા કરશું. પણ કહેવાનો અર્થ એ છે સંગીત કોઈ મર્યાદામાં બંધાણું નહીં. સંગીત તો સંગીત શક્તિ હૈ રામ કી. અકબરે તાનસેનજીને પૂછ્યું હતું કે આમ તમે સંગીતને કેટલું પામી ગયા? તાનસેન કે આનો મારે હું જવાબ આપવો? કીધું મહારાજ આજે નહીં, ક્યારેક પછી વાત. અને એક દિવસ તાનસેનજી અકબરને લઈ અને ફરવા માટે નીકળ્યા. અને એક જહાજમાં બેઠા, હોડીની અંદર બેઠા, દરિયાની અંદર ચલાવી મૂકી અને આમ દૂર દૂર સુધી જતા રહ્યા. બંને બાજુથી કિનારો અસ્ત પામી ગયો. ત્યાં આવીને હોડી રોકાવી અને પછી તાનસેનજી અકબરને કહે કે અકબર જુઓ, હવે આમાં તમને ક્યાંય પાણી સિવાય બીજું કાંઈ દેખાય? બોલે નહીં, દૂર દૂર સુધી પાણી જ છે, પાણી જ પાણી જ છે, બીજું કાંઈ છે જ નહીં. અચ્છા, તો એ સંગીત છે એમ? હા, તો તમે શું છો? એટલે અકબરે આમ, અકબરની નજર સામે તાનસેને પાણીમાં હાથ નાખ્યો
અને આમ હાથ ઊંચો કર્યો, ઊંચો હાથ રાખ્યો ને એમાંથી એક ટીપું પડ્યું અને તાનસેને કીધું કે આ જે ટીપું પડ્યું ને એ હું છું. સંગીત તો આટલું વિશાળ છે. જો અમારે જનકભાઈ ગાતા હોય ને તો ઘણીવાર તમને ભૂલવાડી દે કે તમે ક્યાં બેઠા છો. એની મજા જ એ છે એને. તો ધીમે ધીમે આ શું કામ પાડો છો? હા એમ. તો સંગીતની મજા એ છે. ભલે પાશ્ચાત હોય, ક્લાસિકલ હોય કે પછી આધ્યાત્મિક હોય, પણ એ સંગીતની મજા છે. अरे सुर की कश्ती लई सागर में, देख जरा तू छोड़ के प्यारे, सुर की सुर की कश्ती लई सागर में, देख जरा तू छोड़ के प्यारे, फिर ए मौज ए मस्ती और जीवन के हर पल बुझियारे, प्यार नहीं है सुर पे जिनको प्यार नहीं है, सुर से जिनको प्यार नहीं है, ये वो मूर्ख इंसान नहीं, वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं है. सुर इंसान बना देता है, सुर इंसान बना देता है, सुर शिव जी से मिला देता है, सुर शिव जी से मिला देता है, सुर की आग में जलने वाले, 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 परवाने नादान नहीं, परवाने नादान नहीं, प्यार नहीं है सुर पे जिनको प्यार नहीं है, सुर पे जिनको प्यार नहीं है, सुर पे जिनको प्यार नहीं है. તો સંગીતમાં તો ઘણી તાકાત છે. સુર ઇન્સાન બના, સુર કદાચ માણસ બનાવી પણ શકે હે? અને સુર શિવજીની હારે મિલાપ કરાવી દે. મોટામાં મોટા સંગીતકાર શિવજી છે, શિવજી મહારાજ. હા, વેણુ કેટલા જણાએ વગાડી તમને ખબર છે આ વિશ્વમાં? અને વેણુના રસિક કેટલા જણા ખબર? ભગવાન કૃષ્ણએ વેણુ વગાડી તો વ્રજ આખું વેણુનું રસિક. જે પણ જીવ માત્ર, સૃષ્ટિ માત્ર, વ્રજ શું આખું વિશ્વ, એક કૃષ્ણએ વેણુ વગાડી અને બીજી વેણુ મા સતીએ વગાડી.
અને એના રસિક શિવજી મહારાજ. કૃષ્ણ વેણુ વગાડતા આપણા બધા જ માટે. કેમ? આપણે બધા સંગીતના પ્રિય છીએ એટલે. પણ માં સતી વેણુ વગાડતી કોના માટે? કેવલ શિવજી માટે. કારણ એ સંગીત એને ખૂબ પ્રિય છે.